સુરત નવી સિવિલના ફાર્મસી અનાથ કર્મચારીઓ ખુરશી ઉપર નહીં પરંતુ ઓશીકું અને ચાદર સાથે લઈને આવી ઊંઘમાં ડૂબી જતા હોવાનું ચોંકાવનારું ચિત્ર ઉજાગર થયું છે. અધિકારીઓની રહેમ નજર હેઠળ કર્મચારીઓ ફાટીને ધુમાડે ચડ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના ફાર્મસી વિભાગમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. રાત્રિના સમયે મેડિકલ સ્ટોરની જવાબદારી ભગવાનના ભરોસે છોડી ફાર્મસી વિભાગના કર્મચારીઓ ખુરશી ઉપર નહીં પરંતુ ઓશીકું અને ચાદર સાથે લઈને આવી ઊંઘમાં ડૂબી જતા હોવાનું ચોંકાવનારું ચિત્ર ઉજાગર થયું છે. ફાર્મસી વિભાગના કેટલાક કર્મચારીઓ રાત્રે ડ્યુટી દરમિયાન નિયમિત રીતે સૂઈ જાય છે. આ કર્મચારીઓ ઓશીકું અને ચાદર સાથે તૈયારીપૂર્વક આવે છે અને મેડિકલ સ્ટોરને અનાથ છોડી દે છે. આવી બેદરકારીથી દર્દીઓ અને તેમના સગાઓને જરૂરી દવાઓ મેળવવામાં મુશ્કેલી પડે છે, જે હોસ્પિટલની સેવાઓની ગુણવત્તા ઉપર પ્રશ્નાર્થ ઊભો કરે છે. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે આ બેદરકારી ઉપર ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હોવાથી કોઈ જ કડક કાર્યવાહી થતી નથી. સૂત્રોનું માનીએ તો અધિકારીઓ આવા કર્મચારીઓને બચાવતા હોય તેવું લાગે છે. કડક પગલાં લેવાને બદલે અધિકારીઓ આવા કર્મચારીઓની બેદરકારીને નજરઅંદાજ કરી રહ્યા હોવાનું લાગે છે.